લેક્ચરની અંદર કે લાસ્ટ લેક્ચરમાં આપણે જોયું કે ભાઈ સળિયો છે એ ગતિ કરે, વાહક સળિયો, તો EMF ઉત્પન્ન થાય. ઉદ્ભવવા પાછળનું કારણ થોડું તમને ડીપલી સમજાવી દો, જેથી કરીને એમાંથી કોઈ MCQ તમને પૂછાય તો આપણે ઇઝીલી એને સોલ્વ કરી શકીએ. સળિયો જ્યારે વાહક સળિયો છે એ નિયમિત ચુંબકીય ક્ષેત્ર હોય એમાં લંબ રૂપે ગતિ કરતો હોય ત્યારે જ પ્રેરિત EMF ઉત્પન્ન થાય. ક્ષેત્ર રેખાઓ કપાવી જોઈએ, આ યાદ રાખજો ખાસ. એટલે સમજવા માટે આપણી પાસે માની લો કે કોઈ નિયમિત ચુંબકીય ક્ષેત્ર છે, એમાં એક વાહક સળિયો જે છે, બરાબર, એને આપણે ગતિ કરાવવાની છે. તો આ વાહક સળિયો છે એ ગતિ કરે છે, એમાં EMF ઉદ્ભવે છે. તો શેના કારણે ઉદ્ભવે છે? તો મિત્રો, જ્યારે વાહક સળિયો ચુંબકીય ક્ષેત્રને લંબ રૂપે ગતિ કરતો હોય તો યાદ રાખજો, દાખલા તરીકે આ કોઈ વાહક સળિયો છે PQ, આ P છેડો છે, આ Q છેડો છે, એને આપણે આ ડાયરેક્શનમાં ગતિ કરાવવાની છે V વેગથી. તો જ્યારે કોઈ વાહક સળિયો નિયમિત ચુંબકીય ક્ષેત્રમાં ચુંબકીય ક્ષેત્રને લંબ રૂપે ગતિ કરે. લંબ રૂપે ગતિ કરવી એટલે B અંદર તરફ છે, તમે એને ગતિ કરાવો છો એટલે ક્ષેત્ર રેખા કપાતી ગતિ કરે ત્યારે સળિયામાં રહેલા ધન અને ઋણ વિદ્યુત ભાર પણ ગતિ કરે છે. સમજો ને એક બસ છે, એ બસની અંદર પેસેન્જર બેઠા હોય એટલે બસ ગતિ કરે તો સાથે સાથે પેસેન્જરે શું કરવાના છે? ગતિ કરવાના છે, બરાબર છે? એવું તો નહીં બને કે બસ જતી રહે પેસેન્જર ત્યાં જ રહેશે. એટલે મિત્રો, સળિયાની અંદર ઘણા અણુ પરમાણુ છે, એની અંદર આપણે એવું સમજીએ કે ઘણા ધન અને ઋણ છે. તો સળિયો જ્યાં જશે ત્યાં ધન ને ઋણ જવાના, એ દિશામાં જે ગતિ કરવાના છે. એટલે એક વસ્તુ સમજીએ કે વિદ્યુત ભારોની ગતિ થઈ શેમાં? ચુંબકીય ક્ષેત્રમાં. એટલે ધન અને ઋણ વિદ્યુત ભાર પણ ગતિ કરે છે. અને આપણે એવું ભણી ગયા છીએ કે જ્યારે કોઈ વિદ્યુત ભાર ચુંબકીય ક્ષેત્ર માં ગતિ કરે ત્યારે તેના પર ચુંબકીય બળ લાગે છે. એટલે આ ચુંબકીય બળ છે, મેગ્નેટિક ફોર્સ છે, જે Q કાઉન્સની અંદર V ક્રોસ B લાગવાનું છે. હવે Q કાઉન્સમાં V ક્રોસ B આ ચુંબકીય બળ લાગે તો ધન પર લાગતું બળ, ધન વિદ્યુતભાર ઉપર લાગતું બળ શોધવું હોય તો ધન અહીંયા મૂકી દેવાનો, મેગ્નેટિક ફોર્સ પ્લસ Q V ક્રોસ B ની ડાયરેક્શનમાં લાગશે. V ક્રોસ B ની ડાયરેક્શન એટલે ઉપર તરફ થાય, એટલે P થી Q ની દિશામાં, સોરી, Q થી P ની દિશામાં થશે. અને ઋણ પર, તો ઋણ માટે મેગ્નેટિક ફોર્સ છે એ માઇનસ Q મૂકી દો, V ક્રોસ B, તો ઋણ દિશાની એટલે એનાથી વિરુદ્ધ થઈ ગયું, P થી Q ડાયરેક્શનમાં. એટલે ઘણી વખત એવા MCQ પૂછાય છે કે ધન ઉપર કઈ ડાયરેક્શનમાં બળ લાગે, ઋણ ઉપર કઈ આકૃતિ હોય તો એના પરથી તમે કહી શકો કે આ પ્રમાણે બળ લાગશે, બરાબર? એટલે બંને ઉપર લાગતા ફોર્સ મળી ગયા. ધન ઉપર જે ફોર્સ લાગે છે
એ ઉપર તરફ લાગે છે એટલે બળની ડાયરેક્શન આ થઈ ગઈ પોઝિટિવ ચાર્જ માટે અને નેગેટિવ ચાર્જ માટે નીચે તરફ છે. બીજી વસ્તુ જેના કારણે ઋણ વિદ્યુતભાર નીચે તરફ સ્થાનાંતરિત થાય છે. ધન તો લેટેસ્ટ બિંદુ પર ફિક્સ હોય, ધન છે એ મુવમેન્ટ કરતો નથી, ધન ફિક્સ થઈ ગયો છે, પણ ઋણ મુવમેન્ટ કરે એટલે ઉપરના છેડાએ જેટલા પણ ઋણ છે એ નીચે આવી જશે. તેથી સળિયાનો ઉપરનો છેડો P ધન બને અને નીચેનો છેડો Q ઋણ બને છે. એટલે ઉપરનો છેડો થઈ ગયો તમારો પોઝિટિવ, નીચેનો છેડો થઈ ગયો નેગેટિવ. એટલે અહીંયા PD ઉત્પન્ન થયો, પોટેન્શિયલ ડિફરન્સ. P અને Q વચ્ચે PD ઉદ્ભવે છે. હવે ધારો કે આ સળિયો છે આપણે L લંબાઈનો લીધેલો હોય મિત્રો, અને V વેગથી અને ચુંબકીય ક્ષેત્રમાં ગતિ કરાવીએ તો આપણે એવું કહી શકીએ કે આ ઉપરનો છેડો ધન બને છે, નીચેનો છેડો ઋણ બને છે. એટલે આ સળિયો છે એક બેટરી થઈ ગયો. ઉપરનો પોઝિટિવ છેડો P, નીચેનો નેગેટિવ છેડો Q, બરાબર. તો આ એક PD ઉદ્ભવ્યો છે અને આ સળિયો L લંબાઈનો હોય તો આટલો PD ઉત્પન્ન થતો હોય છે. જ્યારે આ સળિયો ગતિ કરશે, જો હું મિત્રો આ P છેડો અને Q છેડો છે એને કનેક્ટ કરી દઉં, અથવા અહીંયા કોઈ અવરોધ રાખી દો, તો આમાંથી પ્રવાહ પસાર થશે, બરાબર. એટલે આ એક પરિપથ થઈ ગયો અને આમાંથી પ્રવાહ પસાર થાય છે. એટલે હું કહીશ કે I2RT અનુસાર મને ઉષ્મા ઉર્જા મળશે. તો આ ઉષ્મા ઉર્જા આવી ક્યાંથી મિત્ર? સ્વાભાવિક રીતે પ્રશ્ન આપણને એવો થાય તો જ્યારે સળિયાને ચુંબકીય ક્ષેત્રમાં ગતિ કરાવવામાં આવે ત્યારે તેમાં EMF ઉદ્ભવે છે. હવે આ પ્રવાહ રચાણો કહેવાય. આ માની લો કે અવરોધ તમે જોડી દીધો છે, અથવા તમે એવું કહી શકો કે આમાં પ્રેરિત EMF છે એ આટલું હશે, E બરાબર -BVL. પ્રવાહ જોતો હોય તો સળિયાનો અવરોધ R હોય તો આપણે E બરાબર IR લખીએ છીએ, એમાંથી I બરાબર E/R કરી દઈએ એટલે મળી જાય આપણને. ઘણીવાર આપણને પ્રેરિત EMF ઉદ્ભવે છે જે આટલું હશે -BVL, અને પ્રેરિત પ્રવાહ જોતો હોય તો આપણે આ પ્રમાણે મેળવી શકશું. E = IR સૂત્રનો ઉપયોગ કરો. ધારો કે આ સળિયાનો અવરોધ R છે, બરાબર, તો ની વાત છે. I બરાબર E/R એટલે -BVL/R થયું, બરાબર. જ્યાં R છે એ આપણે શું લીધું છે? R સળિયાનો અવરોધ, વાહકનો અવરોધ થયો. આની સાથે અવરોધ જોડી દઈએ તો આપણને I2RT અનુસાર ઉષ્મા ઉર્જા મળશે. આ ઉષ્મા ઉર્જા એ મફતમાં આપણને નથી મળતી. જ્યારે આપણે આ સળિયાને ખસેડીએ છીએ ત્યારે આ પરિપથ હોય તો આમાંથી પ્રવાહ પસાર થાય ત્યારે લેન્ઝ બળ લાગે છે. F = ILB જેટલું, IL×B. તો આ લેન્ઝ બળ છે એ ગતિનો શું કરે છે? વિરોધ, બરાબર. આ લેન્ઝ બળ ગતિનો વિરોધ કરે એટલે સળિયાનો વેગ અચળ રહે નહીં, સળિયો પ્રતિપ્રવેગી ગતિ કરે.
સળિયાનો વેગ અચળ રાખવો હોય તો આપણે લેન્સ બળ જેટલું લાગે છે એટલું વિરુદ્ધમાં આપણે શું કાર્ય કરવું પડે? યાંત્રિક ઉર્જા આપણી વપરાય એને ખસેડવામાં. તો આપણી ઉર્જા આ F = ILB જેટલી હોય. આ બે ઉર્જા છે એકબીજાની અસર નાબૂદ કરે એવું કહો, અથવા તમે આમ બળ લગાડો છો, આમ યાંત્રિક કાર્ય કર્યું અથવા યાંત્રિક પાવર પણ કહેવામાં આવે છે. તો F × V આટલો પાવર છે એ આ બાજુ લાગે છે, એટલો પાવર ઓલી બાજુ લગાડો તો એ V છે એ અચળ રહે. અથવા આ બળ જેટલું આ બાજુ લાગે એટલું જ બળ પહેલી બાજુ આપણે લગાડીએ તો સળિયાને ખસેડવા માટે, તો આ બે બળો એકબીજાની અસર નાબૂદ કરે એટલે V અચળ રહે. બરાબર? તો સળિયાનો અવરોધ R હોય તો પ્રવાહ એટલો પસાર થાય છે અને આટલું EMF ઉદ્ભવે છે. તો મિત્રો, EMF ઉદ્ભવવા પાછળનું કારણ આપણને મળી ગયું. અંદર રહેલા ધન અને ઋણ જેમની ઉપર ચુંબકીય બળ લાગે છે, જેના કારણે ધન પોતાના સ્થાન ઉપર ફિક્સ છે પણ ઋણ નીચે તરફ સ્થાનાંતરિત થાય બળની અસર હેઠળ, એટલે ઋણ બધો નીચે આવી જવાનો છે. એટલે એક PD ઉત્પન્ન થયો, તફાવત, ઉપરનો છેડો ધન, નીચેનો છેડો ઋણ. તો હવે આપણે આ બે છેડાને કોઈ પરિપથ બનાવીને જોડી દઈએ તો એમાંથી પ્રવાહ પસાર થાય. બરાબર? તો આ છે PD ઉદ્ભવવાનું કારણ છે. આને પણ નોટ કરી લેજો મિત્રો. વિદ્યાર્થી મિત્રો, ઉદાહરણ નંબર 6.6 જોઈએ આપણે ટેક્સ્ટ બુકમાં, જેનો એક છેડો 1 મીટર ત્રિજ્યાના ગોળાકાર ધાતુની રિંગ ના કેન્દ્રમાં લટકાવેલ અને બીજો છેડો પરિઘ ઉપર હોય તેવા 1 મીટરની લંબાઈના ધાતુના એક સળિયાને 50 રિવોલ્યુશન પર સેકન્ડ ની આવૃત્તિ સાથે કેન્દ્રમાંથી પસાર થતી અને રિંગના સમતલને લંબ અક્ષને અનુલક્ષીને ભ્રમણ કરાવવામાં આવે છે. અક્ષને સમાંતર એક ટેસ્લાનું અચળ અને એક સમાન ચુંબકીય ક્ષેત્ર બધે પ્રવર્તે છે. તો આ કેન્દ્ર અને ધાતુની રિંગ વચ્ચે કેટલું EMF ઉદ્ભવશે? મિત્રો, આ એક સરસ મજાની થિયરી છે, એ પહેલા સમજીએ, પછી આપણે આ એક્ઝામ્પલ્સ છે એનું સોલ્યુશન કરીએ. વિદ્યાર્થી મિત્રો, ધારો કે અહીંયા કોઈ નિયમિત ચુંબકીય ક્ષેત્રની હાજરી છે આ વિસ્તારમાં. એમાં આપણે એક એક મીટર ત્રિજ્યાના ગોળાકાર ધાતુની રિંગ મૂકી દીધી છે. સમજો કે આ ગોળાકાર કોઈ ધાતુની રિંગ છે અને આ રિંગ છે એનું કેન્દ્ર છે. એટલે સ્થિતિ તમે સમજો કે ચુંબકીય ક્ષેત્ર છે, આ રિંગ મૂકી છે અને વચ્ચેથી ક્ષેત્ર રેખાઓ બધે પસાર થાય છે. એટલે આ ક્ષેત્ર રેખાઓ આ પ્રમાણે છે. હવે 1 મીટર ધાતુના એક સળિયાને, આની ત્રિજ્યા પણ 1 મીટર છે, એક ધાતુનો સળિયો અહીંયા હું દર્શાવી દઉં. ધારો કે આ કોઈ ધાતુનો સળિયો છે, એનો એક છેડો કેન્દ્ર ઉપર છે, એક છેડો એનો કેન્દ્ર ઉપર છે અને
બીજો છેડો એના પરિઘ ઉપર થયો. 50 રિવોલ્યુશન પર સેકન્ડ પરિભ્રમણ પ્રતિ સેકન્ડની આવૃત્તિ સાથે કેન્દ્રમાંથી પસાર થતી અને રિંગના સમતલને લંબ અક્ષને અનુલક્ષીને ભ્રમણ કરાવવામાં આવે છે. તો આ છે એનું કેન્દ્ર છે. કેન્દ્રમાંથી પસાર થતી અક્ષને અનુલક્ષીને ભ્રમણ કરાવવામાં આવે છે. આ ભ્રમણ અક્ષ થઈ ગઈ. સમાંતર એક ટેસ્લાનું અચળ અને એક સમાન ચુંબકીય ક્ષેત્ર બધે જ પ્રવર્તે, એટલે આજુબાજુ ચુંબકીય ક્ષેત્ર છે. વિદ્યાર્થી મિત્રો, આને સમજવા માટેનો એક સિમ્પલ કોન્સેપ્ટ, એટલે આપણી સાયકલનું જે ટાયર છે એમાં જે રિંગ હોય છે, જેમાં દરેક આરાઓ એક કેન્દ્ર સાથે હોય, એક પરિઘ ઉપર જોડાયેલો હોય છે. કેન્દ્ર સાથે જે આરાઓ જોડાયેલા છે એ બધા જ આરાઓ, અને બધા જ આરાઓ પરિઘ સાથે જોડાયેલા છે. હવે તમે એ વ્હીલ છે એને કેન્દ્રમાંથી પસાર થતી અક્ષને અનુલક્ષીને ભ્રમણ કરાવો અને ચુંબકીય ક્ષેત્ર છે એ લંબ રૂપે આપણે લગાડી દઈએ, તો એમાં દરેક વાહક છે એ ચુંબકીય ક્ષેત્રને લંબ રૂપે ગતિ કરવાનો છે. દરેક આરાની લંબાઈ તો સરખી જ હોવાની, બરાબર? તો આ પ્રમાણે એમાં આપણને દરેક વાહક છે એ ચુંબકીય ક્ષેત્રને લંબ રૂપે ગતિ કરે એટલે ઈએમએફ છે એ શું થવાનું છે? ઉદ્ભવવાનું છે. કેટલું ઉદ્ભવ છે આપણે સમજવાનું છે. તો એની માટે એક સિમ્પલ કોન્સેપ્ટ આપણે લઈ લઈએ, પછી આપણે આ એક્ઝામ્પલ પર જઈશું એટલે સોલ્વ થઈ જશે. માની લો કે આપણી પાસે એક વ્હીલ છે, અને આ એના બધા આરાઓ છે જે કેન્દ્ર સાથે જોડાયેલો હોય. આ અક્ષ છે જેને અનુલક્ષીને ભ્રમણ થાય છે કેન્દ્રમાંથી પસાર, અને આ રીતે હું અહીંયા ચુંબકીય ક્ષેત્ર લાગુ પાડી દઉં છું. હવે આ દરેક આરો છે એ ક્ષેત્ર રેખાઓને કાપશે, એટલે અહીંયા સમજીએ આપણે. ધારો કે આ જે આરો છે એની લંબાઈ આપણે L જેટલી ધારી લઈએ. કેન્દ્ર પાસે x બરાબર 0 રાખીએ અને અહીંયા x બરાબર r થાય. હું એક નાનકડો ખંડ લઈ લઉં એમાં dl જેટલી લંબાઈનો. તો આ dl લંબાઈનો ખંડ છે એ ગતિ કરે ત્યારે ક્ષેત્ર રેખાને કાપે છે ત્યારે ઈએમએફ ઉદ્ભવતું હશે, બરાબર? નાનો વાહક ખંડ જ્યારે ચુંબકીય ક્ષેત્રને લંબ રૂપે ગતિ કરે ત્યારે પ્રેરિત ઈએમએફ, એને નાનું ઈએમએફ સૂક્ષ્મ છે એટલે ડી કહી દો, માઇનસ બી વી, આનો વેગ આપણે લખી નાખીએ વી છે, એલ ની જગ્યાએ હું ડીએલ લખી નાખું છું. ભ્રમણ કરીએ એટલે કેન્દ્રમાંથી પસાર થતી અક્ષને અનુલક્ષીને ભ્રમણ કરે છે, તો વી બરાબર આર ઓમેગા મૂકી દો. આર ની જગ્યાએ કદાચ ત્રિજ્યા આપણે લખેલું છે, બરાબર? નાનો ખંડ એને તમે ડીઆર કહી દો, ડીએલ કીધું છે એટલે એલ ઓમેગા હું લખી નાખું છું. તો એલ ઓમેગા આપણે મૂકી દઈએ તો ડીઈ
બરાબર સૂક્ષ્મ પ્રેરિત EMF બી ઓમેગા એલ ડીએલ થઈ ગયું. આટલો નાનો ખંડ છે એ ગતિ કરે એના કારણે EMF ઉત્પન્ન થાય છે. તો આખો સળિયો એટલે x બરાબર 0 થી x બરાબર r થયો. તો નું x બરાબર 0 થી x બરાબર r સુધીનું સંકલન લેતા L લંબાઈ કીધી છે એટલે L ને ધ્યાનમાં લો. તો બે બાજુ ઇન્ટિગ્રેશન કરશું. બી ઓમેગા ને કોમન લઈ લઈએ, એલ ડીએલ કરી દઈએ. એલ નું 0 થી એલ બરાબર એલ સુધીનું ઇન્ટિગ્રેશન. અહીંયા કાંઈ ન હોય તો આની 0 ઘાત હોય, ઘાત હોય એમાં એક ઘાત ઉમેરી દઈએ એટલે આ થઈ ગયું ઈ, આ માઇનસ બી ઓમેગા. એલ છે એનું ઇન્ટિગ્રેશન, ઘાત હોય એમાં એક ઘાત ઉમેરવાની એટલે એલ સ્ક્વેર બાય 2 થશે અને લિમિટ મૂકી દેશો એટલે આ આપણને સૂત્ર મળી ગયું 1/2 બી ઓમેગા એલ સ્ક્વેર. તો આવી રીતે જ્યારે ભ્રમણ કરશે ત્યારે સળિયામાં પ્રેરિત EMF E બરાબર 1/2 બી ઓમેગા એલ સ્ક્વેર મળે. અમે થિયરી લખી છે. હવે આપણી પાસે જે કિંમતો છે એમાં આપણે મૂકવાની છે. દાખલા તરીકે તમને બી ચુંબકીય ક્ષેત્ર તમને કહી દીધું છે 1 ટેસ્લાનું છે એટલે બી ની વેલ્યુ આપણને 1 ટેસ્લા આપેલી છે. ઓમેગા આપણને આપી દીધો છે 50 રિવોલ્યુશન પર સેકન્ડ. રિવોલ્યુશન પર સેકન્ડ ને આપણે રેડિયન પર સેકન્ડમાં ફેરવવા માટે 2π વડે ગુણી નાખવાનું એટલે આ 100π રેડિયન પર સેકન્ડ થઈ ગયું. રિવોલ્યુશન એટલે પરિભ્રમણ પ્રતિ સેકન્ડ. એક પરિભ્રમણ પૂર્ણ કરે એટલે 2π થયું. ઓમેગા પણ આવી ગયો. એલ આપણને ઓલરેડી કહી દીધું છે 1 મીટર છે. તો પ્રેરિત EMF બરાબર 1/2 બી ની જગ્યાએ મૂકી દઉં છું 1, 50 ને એટલે 100π અને અહીંયા મૂકી દઉં છું 1 નો વર્ગ એટલે 1 જ રહેશે. છતાંય વર્ગ છે એટલે હું લખી દઉં છું. તો આ 50π આટલું EMF છે એ ઉદ્ભવશે. બરાબર. તો મિત્રો 50π છે. હવે પાઈ ની વેલ્યુ તમે મૂકી શકો. E બરાબર 50 ગુણ્યા 3.14. બરાબર. બાકીની કિંમત મૂકીને એ પ્રમાણે તમે પણ મેળવી શકો. એટલે આ તમારો આન્સર થઈ ગયો. આટલું EMF છે એ ઉદ્ભવે છે. બરાબર. તો નોટ કરી લેજો. એક્ઝામ્પલ ખૂબ અગત્યનો છે. આમાં ગમે એટલા આરાઓ તમને આપેલા છે પણ એક વસ્તુ ફાઇનલ છે કે દરેક આરાઓ છે એ આ પ્રમાણે જ જોડાયેલા હશે. દાખલા તરીકે તમે એની આ કેન્દ્ર ગણી લો અને આ એની ધાર ગણી લો રીમ. તો કોઈ પણ આરો એક છેડો કેન્દ્ર સાથે અને એક એની સાથે જોડાયેલો છે, કેન્દ્ર સાથે એવી રીતે જોડાયેલો છે. બરાબર. તો આપણે એને એવી રીતે ધ્યાનમાં લેવાનું છે કે આ સળિયો છે તો આ ચુંબકીય ક્ષેત્ર છે એ ગતિ થતી હોય તો આ વેગની દિશાથી ચુંબકીય ક્ષેત્ર છે તો ફોર્સ આ લાગવાનો એટલે આ છેડો ધન થાય, આ છેડો ઋણ બની જવાનો છે. તો આ બાજુ ધાર ધન છે, આ ઋણ છે, ધન છે, આ ઋણ છે, ધન છે, આ ઋણ છે. એટલે અહીંયા આપણે એવું કહી શકીએ કે દરેક આરાઓ છે એક બેટરી બની જાય છે. હવે અત્યારની સ્થિતિ પ્રમાણે આનું પ્રેરિત EMF છે, આનું પ્રેરિત EMF, આનું પ્રેરિત EMF. તો આ બધા કેવા જોડાણમાં કહેવાય? સમાંતર જોડાણમાં. તો આગળ જ્યારે તમે ત્રીજું પ્રકરણ ભણશો 12મા ધોરણની અંદર ત્યારે વિદ્યુત કોષો છે એનું શ્રેણી સમાંતર જોડાણ આવવાનું છે. તો આવી સ્થિતિની અંદર પ્રેરિત EMF છે એ તમારે નક્કી કરવાનું થાય. તો કેવી રીતે નક્કી કરવું? સમાંતર જોડાણ છે
જેટલા પણ કોષો છે તો તમારે એમાં પ્રેરિત ઈએમએફ છે એ ગણવું હોય તો બધા જ જેટલા પણ કોષો છે એના ઈએમએફ નો સરવાળો કરવાનો છે અને છેદમાં એની સંખ્યા આવવાની છે. તો કેટલા 1 2 ને 3 આપણે ગણીએ તો 3 ઈ જેટલું ઈએમએફ ઉત્પન્ન થાય એટલે 3 ઈ થઈ ગયું, છેદમાં 3 થયું, 3 3 કેન્સલ થઈ જશે એટલે ગમે એટલા આરાઓ હશે તો પ્રેરિત ઈએમએફ છે એ બીવીએલ જેટલું આટલું જ રહેવાનું છે 1/2 બી ઓમેગા એલ સ્ક્વેર જેટલું. બરાબર. તો આ કોન્સેપ્ટ છે એને આધારિત ઘણી વખત તમને જેડબલ્યુ અને નીટ જેવી કોમ્પિટિટિવ પરીક્ષાની અંદર છે એ તમને પૂછી શકે છે. બરાબર. તો વિદ્યાર્થી મિત્રો ફરી પાછા આપણે નેક્સ્ટ લેક્ચર્સ છે એમાં મળશું. આજનું જે ચાલેલું છે જેટલા એક્ઝામ્પલ જે થિયરી ચાલી છે એ ફરજિયાતપણે હોમવર્કની અંદર લખવાની છે. બધા જ કોન્સેપ્ટ અગત્યના છે. ખાસ કરીને નીટ કે જેડબલ્યુ એક્ઝામ આપવાના હો તો એની માટે મોસ્ટ આઈએમપી આ બધા ટોપિક્સ ચાલે છે એટલે 2 વખત હોમવર્કમાં ફરજિયાત લખશું. ફરી પાછા નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે મળશું. ઓકે, થેન્ક યુ.